સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ. ભારતમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમા ઉજવાશે. શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન ક્યાં છે એ શ્લોકમાં કહ્યું છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. ગુરુનું સ્થાન ઠેઠ ભગવાનના સ્વરૂપ સુધી કહી દીધું. હમણાં પ્રેમાનંદજી મહારાજની ક્લિપ સાંભળતો હતો. એમાં એણે સરસ વાત કરી છે. ગુરુના અંગ સેવન કરવા કરતાં પણ ગુરુની આજ્ઞામાં જીવવું એ મહત્વવાળું છે. ગુરુના અંગ સેવન એટલે શારીરિક સેવા, કપડાં ધોવા, જમાડવા, પગચંપી કરવી, એ બધી અંગત સેવાઓ એ કરતાં પણ ગુરુની આજ્ઞામાં જીવવું એ વિશિષ્ટ છે. કદાચ આ બધું કરતો હોય, સાથે ને સાથે રહેતો હોય, ગુરુજીની મરજી પ્રમાણે કે આજ્ઞા પ્રમાણે ન જીવતો હોય તો સાથે રહેવા છતાં દૂર છે. પણ કદાચ દૂર હોય ને આજ્ઞા પાલન કરે, પછી ગમે એટલા માઇલ દૂર હોય, પછી એ ગ્રસ્ત હોય કે સાધુ હોય, ગુરુની દ્રષ્ટિમાં અખંડ રહે છે. કોઈ ડિસ્ટન્સ ત્યાં નથી, લાખો માઇલ દૂર રહેવા છતાં પણ એ ડિસ્ટન્સ એને ગુરુનું સેવન કેટલું કામ કરે છે. સ્વામીજી ઘણી વખત એક પ્રસંગ કહેતા, ભારતના ટોપ સંગીતકારની સ્વામીજી વાત કરતા. હરિશંકર નામ, એની પાસે એક વ્યક્તિ સંગીત શીખવા આવે છે, પણ સંગીતકાર. એનું નામ અલાદીન. ગુરુ પાસે જાય છે કે તમારે જેવી વિદ્યા મારે શીખવી છે, મને શીખવાડો. ત્યારે હરિશંકર કહે છે કે રોજ 18 કલાક કેટલા કલાક સારે ગમા પદની સા, એ સંગીતનું બેઝ કહેવાય, પાયો. 18 કલાક સુધી તારે કર્યા કરવા. પેલો પોતે સંગીતકાર હતો, સામાન્ય તો નહોતો. ને ફર્ધર સ્ટડી માટે જેમ આપણે પરદેશ આવતા હોય, ઇન્ડિયામાં બેચલર કર્યું હોય, માસ્ટર કર્યું હોય, પછી વધારે ભણવા માટે આપણે અહીંયા આવતા હોય, અને અહીંયા આપણને એકડો ઘૂંટાવે તો એ વાત છે. એમાં હરિશંકરે કહ્યું કે 18 કલાક સુધી સારે ગમા પદની સા ચાલુ કરકે
બુદ્ધિ તત્વ કેવી છે? અને તરત મનમાં વિચાર કરો, સારું હું આટલું સંગીત જાણું છું, એ પ્રાઇમરી સ્ટેજમાં જવાની વાત કરે છે એટલે મગજમાં એ વાત ફિટ બેસી નહીં. પણ એને સંગીત શીખવું હતું એટલે આગળના પાડવા માટે રોજ કલાક સારા એક ગમ પદ નિશા કરે, બાકીનો ટાઈમ પોતાના સંગીતનો રિયાઝ કર્યા કરે. 6 મહિના થયા, કોઈ રિઝલ્ટ ના આવ્યું. ફરી ગુરુજી પાસે ગયો. ગુરુજી કે શું કરતા હતા? કે તમારી આજ્ઞા પ્રમાણે 1 કલાક સારા ગમા પદે નિશા કરતો, બાકી રિયાઝ કરતો હતો. ગુરુ કહ્યું તારી બુદ્ધિ બંધ કરી. શું કહ્યું? તારી બુદ્ધિ બંધ કરી ને હું કેમ કર. ફરી ફિક્સ ટાઈમ લિમિટ વધારી, કલાકને 2 કલાક 4 કલાક 6 કલાક સુધી પહોંચ્યો. પણ એથી આગળ ના ગયો. પછી પાછું 3 મહિના બીજા થયા પછી ફરી ગુરુ પાસે ગયો. શું કરો છો? 5-6 કલાક સુધી હું રિયાઝ પેલું તમે કહ્યું છે પ્રમાણે સારા કમા પદ નિશા કરું છું, કે બાકીનો ટાઈમ રિયાઝ કરું છું. ત્યારે ગુરુજીએ સ્પષ્ટ કહી દીધું, સામાન્ય જગતના ગુરુની વાત છે, આધ્યાત્મિક ગુરુની વાત, સામાન્ય જગતનું જ્ઞાન મેળવવા માટેની વાત છે. ગુરુએ સ્પષ્ટ કર્યું, તને મારી વિદ્યા તો જ વર્ષે હું કોઈ પણ 18 કલાક સુધી કન્ટિન્યુઅસ બુદ્ધિ બંધ કરીને એક અનુભવ કરકે. શું કહ્યું? અનુભવ ખાતર પણ તું એક વાર કર. એટલે એણે પછી ટોટલ બુદ્ધિને લોક કરી દીધી. 18 કલાક સુધી નો રિયાઝ, નથિંગ, એક જ વસ્તુ, સારે ગમા પદ નિશા. એ પ્રમાણે એને પોતાનો સ્વાધ્યાય ચાલુ કર્યો. 1 મહિના 2 મહિના પછી ગુરુજી મળ્યા. પૂછ્યું કેવું ચાલે છે? બસ તમે કોઈ પ્રમાણે 18 કલાક સુધી સારે ગમા પદ નિશા કરું છું. ગુરુજી પ્રસન્ન થઈ ગયા. હરિશંકરે અલ્લાદીનના કપાળમાં ચાંદ લગાવ્યો. ત્યારથી એને વિદ્યા વળી ગઈ. કહેવાનો મતલબ છે સામાન્ય આ લોકોની સામાન્ય સિદ્ધિ માટે પણ ગુરુ આ કક્ષાએ કામ કરી શકતા હોય તો આધ્યાત્મિક રીતે તમારે સંબંધ કરવો હોય તો ગુરુનું કેટલું મહત્વ સમજવું પડે. આ તો દ્રષ્ટાંત છે. સ્વામીજી ખૂબ આપતા હતા. આપણે બધાએ પણ સ્વામીજી એ બાપાનું જે સેવન કર્યું છે એ આવી એક બુદ્ધિની શરણાગતિ, કોની? બુદ્ધિની શરણાગતિ રાખીને સ્વામીજી બાપાનું સેવન કરે. કારણ કે અમે લોકો ફાવી ગયા હોય એક જ કારણે કે બાપાના વચન વિશે ક્યારે બુદ્ધિ લગાડી નથી. બાપાના વચનમાં બાકી સ્વામીજી પ્રચંડ બુદ્ધિશાળી પુરુષ. બાપાનું આખું
જીવન જોઈએ તો એ એકદમ સિમ્પલ લાગે. બુદ્ધિ તત્વોનું રંજ માત્ર દર્શન ન થાય લૌકિક દ્રષ્ટિએ, પણ છતાંય સ્વામીજીએ બાપાનું કેવું મહિમા સમજીને સેવન કર્યું, ક્યારેય બુદ્ધિ લગાડી નથી. ગમે એવી આજ્ઞા આવે, કારણ કે ગાંડી ગયેલી આજ્ઞા આવે મોટા પુરુષોની, ત્યાં પણ બુદ્ધિ લગાડી નથી. આપણને સ્વામીજીના હજારો પ્રસંગોની ખબર છે. ખેતરમાં જઈ પૂળા બાંધવાના હતા, બાજરીના, ચોમાસાની સિઝન, વાઢેલી તૈયાર હતી ખેતરમાં. એટલે બાપાએ આજ્ઞા કરી, બોલાયા સ્પેશિયલ, પ્રભુદાસ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં બધા પૂરા બાંધી દો ને ઘોય બનાવી દો. ખેડૂત માણસ ખ્યાલ છે ઘોય એટલે શું? પૂરાને ગોઠવીને વરસાદ પડે છતાં પલળે નહીં એ ટાઈપનું બનાવે, એનું નામ ઘોય કહેવાય. બાપાએ કહ્યું કે પૂરા બાંધવાના, કાપેલા હતા બાંધવાના, બાંધ્યા પછી એને ઘોય બનાવવાની. બપોરના 2 વાગ્યા સુધી પૂરું કરતો. ખાલી 10 વીઘાની બાજરી હતી. 10 વીઘા એટલે કોને કહેવાય? ખેડૂતોને ખબર પડે. બાપાએ આજ્ઞા કરી એટલે સ્વામીજી નીકળ્યા. 3 જ જણા હતા. 3 જણાથી એક પાર્યું પૂરું ન થાય. પેલું બપોરના 2 વાગ્યા સુધી આખું પાર્યું તમે પૂરા ના પાડી શકો. સ્વામીજીએ બુદ્ધિ બંધ કરી દીધી. સવારથી લાગ્યા કે હું મોતી કાકા ત્રિયા કોઈક 3 જણા નામ સાંઈ બોલાય, 3 જણા વર્ગ્યા કે પછી 10 વાગ્યા સુધી તમે 3 જણા એટલા કામ કર્યું. પછી વિચાર આવ્યો કે જોઈએ કોઈ આપણા મિત્રો હોય તો. બાપાએ બધાને આજ્ઞા કરી હતી, કોઈ આવેલા નહીં. પછી સ્વામીજી 3માંથી એકને મોકલ્યા કે તું જા, હોય તો જઈ આવ કે, ને બોલાવી લાવ કે. એ સાહેબ બચારો ગયો, પણ તેમાં કોઈ દેખાયું નહીં. બપોરના 12 વાગ્યા સુધી પાછી સ્વામીજીને 3 જણા વળગ્યા પાછા. કારણ કે આજ બપોરનું કાલ બપોરનું પૂરું થઈ શકે. બાપાની આજ્ઞા છે ને કે આપણે જંપ લાવવું છે બસ. પછી બપોરે જમવાના ટાઈમે સ્વામીજી 11:30 ટાઈમ હશે કદાચ, રાઉન્ડ મારવા ગયા, રસોડા બાજુ રાઉન્ડ મારવા ગયા. તો બધા ગ્રુપ આખું જોયું, કારણ કે શું કરો છો સાથે જ બધા ખબર કે જમવાનો ટાઈમ જમવા આવ્યા છે, કારણ કે આપણે મોડા જમીને ચાલે કે. તો આપણા જેવા કોઈક હોય ને પાછા કે પ્રભુતા કે રસોઈ ટાળી થઈ જાય કે શું કે રસોઈ ટાઢી થઈ જાય. હાજી બે મોડા થાવ તમે પછી રસોઈ ટાળી જ થઈ જાય. ત્યારે પ્રભુદાસભાઈએ કહ્યું કે હું બધાને ગરમ કરીને જમાડીશ કે. શું કહ્યું? બધાને ગરમ કરીને જમાડે. પણ બાપાની આજ્ઞા છે 2 વાગ્યા સુધીમાં આપણે પૂરા બાંધી ગોય કરીને આપણે આવવું છે. કે 70-80 જણાને લઈ ગયો ગયેલા. એ 1.5-2 કલાકમાં 10 વીઘાની બાજરીના પૂરા વાળી દીધા, ગોય બનાવી દીધી. બાપાની આજ્ઞા 2 વાગ્યા હતી. 2 વાગ્યા પહેલાં કામ પૂરું કરીને બધાને જમવા લઈ ગયા.
બધાના રસક ગરમ કરીને જમાડી સ્વામીજીએ. બાપાને જ્યારે ખબર પડે, બાપા ખૂબ ભેટ્યા. પછી બાપા એક વાક્ય બોલ્યા, તમે જો આ પૂરા ના બાંધ્યા હોત તો બાજરી આપણા હાથમાંથી જાત કે. શું કે મોટા પુરુષને બાજરીને કાંઈ પડી નથી. બાજરી જાય કે તણાઈ જાય, એને તમે કેટલા આજ્ઞામાં જીવો છો એની એને પડી છે. પણ રાજીપો જુદો મળી ગયો. એમ સ્વામીજી બાપાના વચનમાં કેવા સારધાર જીવતા હતા. હરેક સેકન્ડ, હરેક પળે કોઈ દિવસ બુદ્ધિને ઉપયોગ નહીં થવા જો, એને દાસી બનાવીને રહ્યા છે. આપણે સ્વામીજીના જીવન તરફ નજર રાખી, એને આદર્શ રાખી, બુદ્ધિ તત્વ અને વચને કરીને બાજુમાં મૂકી સ્વામીજીના હૈયાની વિશે હાસ કરાવી શકીએ, એને હૈયાની વિશે પ્રગટાવી શકીએ. એ માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.